નીલકંઠ ધામ જગ્યા આવેલું છે પોઈચા. એકચ્યુઅલી આ છે એ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર છે, જેને નીલકંઠ ધામ તરીકે ઓળખવામાં આવે છે. તમને ક્યાં જોવા મળશે? નર્મદા જિલ્લા પોઈચામાં તમને જોવા મળશે. હવે આ રીતના છે, આ નર્મદા છે, આ નર્મદા જિલ્લાની આ બાજુ વડોદરા છે અને આ બાજુ નર્મદા છે. ઓકે. અને આ વડોદરામાં અહીંયા આવેલું છે ચાંદોદ, જે પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. એના પછી આ જે નર્મદા નદી ક્રોસ કરો તો અહીંયા જ તમને શું જોવા મળશે? પોઈચા નીલકંઠ ધામ તમને જોવા મળશે. તો આ નીલકંઠ ધામ મંદિર છે ને એ ક્યાં આવેલું છે? તો નર્મદા નદીના કિનારે જ તમને જોવા મળશે. પરંતુ આ નદીનો ફરક છે સાહેબ. આ વડોદરા છે તો જે ચાંદોદ છે ને, ચાંદોદ, આ ચાંદોદથી આ મંદિર તમે જોઈ શકો. પરંતુ ચાંદોદ છે એ વડોદરાની અંદર આવે છે અને આ જે નીલકંઠ ધામ છે એ નર્મદા જિલ્લાની અંદર આવે છે. તો કન્ફ્યુઝ ના થતા. ચાંદોદથી તમે આ મંદિર ઇઝીલી જોઈ શકો છો. નદી છે અને ત્યાં સામે મંદિર છે એવું જ લાગશે, પરંતુ આખો જિલ્લો બદલાઈ જશે. સામે જિલ્લો નર્મદા હશે અને ચાંદોદ, તમે જો ચાંદોદની અંદર ઊભા હશો તો ત્યાં વડોદરા લાગશે, બરોડા લાગશે. ક્લિયર? ચલો. તો વાત કરીએ નીલકંઠ ધામ, જે પોઈચામાં આવેલું છે નર્મદા જિલ્લાની અંદર. તો નીલકંઠ ધામ એ નર્મદા જિલ્લામાં પોઈચામાં નર્મદા નદીના કિનારે આવેલું સ્વામિનારાયણ મંદિર છે, જે પોઈચા સ્વામિનારાયણ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. બહુ જ સરસ મજાનું બનાવ્યું છે. નોર્મલી મેં જે એક બે સ્વામિનારાયણ સંપ્રદાયના જે મંદિરો છે એનો ફર્યો છું, તેમાં આ એક મંદિર છે. અહીંયા તમે જોઈ શકો, આ નર્મદા છે. ઓકે, આ નર્મદા નદી છે અને સામે તમને પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું ચાંદોદ અથવા તો ચાણોદ જોવા મળશે. તો બહુ જ સરસ મજાનું આમાં સ્ટ્રક્ચર છે એ બનાવવામાં આવ્યું છે. મૂર્તિ આ રીતના મોટી એમના ભગવાનની બનાવવામાં આવી છે અને એનું સ્ટ્રક્ચર અલગ અલગ છે. જોરદાર સ્ટ્રક્ચર છે, એ તમે એ જોઈ શકો છો. તો કોઈક વખત તમે જાઓ નર્મદા જિલ્લાની અંદર તો આ મંદિરની ખાસ મુલાકાત લેજો. તો આગળ વાત કરીએ શ્રી ધર્મવલ્લભ દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થા દ્વારા આ બનાવવામાં આવ્યું છે. નીલકંઠ ધામ 105 એકડમાં ફેલાયેલું છે અને તેમાં સ્વામિનારાયણ મંદિર, સહજાનંદ બ્રહ્માંડ, એક હિન્દુ સાંસ્કૃતિક પ્રદર્શન, સાથે સાથે ગૌધામ, જે એક ગૌશાળા છે. આ અલગ અલગ નામ આપવામાં આવે છે. સહજાનંદ બ્રહ્માંડ એનો મતલબ શું? એક હિન્દુ સાંસ્કૃતિક પ્રદર્શન છે, એનું નામ આપવામાં આવ્યું છે સહજાનંદ બ્રહ્માંડ. પછી ગૌધામ. હવે ગૌધામ શું છે? એક ગૌશાળા છે જેનું નામ આપવામાં આવ્યું છે ગૌધામ. અને નર્મદા નદીના કિનારાનો સમાવેશ થાય છે. તે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક જ સ્થિત છે. નજીક એટલે કે એટલું બધું નજીક નથી, પરંતુ ઓબ્વિયસલી સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ક્યાં આવેલું છે? નર્મદામાં જ આવેલું છે, નર્મદા જિલ્લામાં છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક સ્થિત છે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, જે આપણે પાર્ટ 4 ની અંદર જોવાની છે. ક્લિયર? તો નીલકંઠ ધામ પોઈચા વિશે તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે, એક્ઝામની અંદર પૂછાય. અને કહેવાય છે કે મેં જોયું છે ત્યાં સુધી ગુજરાતની અંદર જેટલા પણ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર છે, એમાંથી સૌથી બેસ્ટ ઓફ ધ બેસ્ટ મંદિર આ રહ્યું છે. આનું સ્ટ્રક્ચર, એરિયા વાઇઝ તમે વાત કરો કે એનું બિલ્ડઅપ તમે જોશો તો બહુ જ સરસ છે આ મંદિરનું. ઓકે, તો કોઈક વખત તમે જાઓ નર્મદા જિલ્લાની અંદર તો ખાસ કરીને આ મંદિરની મુલાકાત તમે લેજો. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.